બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના કરબોળ ગામે શ્રી રામ ગૌશાળા સમિતિના વાર્ષિકોત્સવ અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંત નાગરવન બાપજી ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન સંત નાગરવન બાપુએ કરબોળ ઉપરાંત સૌરાખા અને વાઘાસળ ગામના તળાવો ભરવાની વિધાનસભા અધ્યક્ષની વિનંતી કરી હતી। વિધાનસભા અધ્યક્ષે આ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। જણાવ્યું હતું કે સંતની ઉદારતા છે કે તેઓ માત્ર એક જ નહીં પણ આજુબાજુના ગામો માટે પણ વિચારે છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે સંત માત્ર માનવ કલ્યાણ જ નહીં પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓના હિત માટે પણ વિચારે છે। તેમણે ગૌશાળામાં પાણીની ટાંકી બનાવવા માટે ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી। આ ટાંકીથી ગૌશાળા અને આસપાસના વૃક્ષોને પણ પાણી મળી રહેશે। વિધાનસભા અધ્યક્ષે ગૌશાળાની જરૂરિયાતો માટે આર્થિક મદદની તૈયારી દર્શાવી છે। તેમણે ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા લોકોને આહ્વાન કર્યું છે। તેમણે જણાવ્યું કે આ પ્રકારની ખેતીથી લોકોનું આરોગ્ય પણ જળવાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।